કોંગ્રેસમાં ઘર વાપસીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। જંબુસરના પૂર્વ ધારાસભ્યની કોંગ્રેસમાં ઘર વાપસી થઈ તો ગુરુની આજ્ઞાથી હું ભાજપમાં જોડાયો હતો અને સતત અવગણનાના કારણે ભાજપ છોડ્યું છે તેવું કહ્યું છે। પ્રેમ સ્વરૂપ સ્વામીના આદેશથી કોંગ્રેસમાં જોડાઈશ। 4000 લોકો સાથે કોંગ્રેસમાં જોડાયા। કોંગ્રેસ જે જવાબદારી આપશે તે નિભાવીશું। 12 એપ્રિલના રોજ કોંગ્રેસનો ખેસ પણ ધારણ કરશે। परम पूज्य हरिप्रसाद स्वामीजी महाराज हरिधाम सोखड़ा एमनी आज्ञाथी ने एमना कहेवाथी भाजपनी अंदर हूँ जॉइंट थयो। पण ज्यारे स्वामीजीनी साथे एमने जे कमिटमेंट करी हशे कोई कमिटमेंट आज दिन सुधी पूरी थई नथी। सतत अवगणना थती होय तो कोई पण माणस एनुं छे ते भाई स्वमान बधाने वालुं होय एटले आजे ए ज स्वामीजीना शिष्य छे अमारा प्रेम स्वरूप स्वामीजी एमनी आज्ञाथी हूँ फरी पाछो कोंग्रेसनी अंदर जॉइंट थयो छुं। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે। કઠલાલના સામાજિક અને સહકારી અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા છે તો અમિત ચાવડાએ કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત પણ કર્યું। કઠલાલ એપીએમસીના પૂર્વ ચેરમેન હસમુખ પરમાર પણ કોંગ્રેસમાં જોડાયા। તો આવતીકાલે ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર થશે। યુવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે। આજે 9 મનપાની યાદી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે। આગામી 4 દિવસમાં તબક્કાવાર નામ પણ જાહેર કરવામાં આવશે। આજે લગભગ 9 જેટલા કોર્પોરેશનના જે ઉમેદવારોની આખરી યાદી આવી છે, પેનલો આવી છે, એના પર વિસ્તૃત રીતે ચર્ચા થશે, ચકાસણી થશે અને આવતીકાલે પહેલું લિસ્ટ જાહેર કરવામાં આવશે। એમના દ્વારા જે પેનલો રજૂ કરવામાં આવશે એના પર ચર્ચા કરવામાં આવશે અને ઉમેદવારોની યાદીને આખરી સ્વરૂપ આપવામાં આવશે।